નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપણો મિત્ર કંચન પરમાર। આવો સાંભળીએ આજના મુખ્ય સમાચાર। વડોદરા શહેરમાં અટલાદરા વિસ્તારમાં સર્જાઈ પાણીની સમસ્યા। કોઠી ફળિયામાં દૂષિત પાણીથી લોકો બન્યા ત્રસ્ત। છેલ્લા કેટલાય સમયથી રજૂઆત કરવા છતાં નિકાલ ન આવતા લોકોમાં રોષ। સ્થાનિકોએ ભેગા મળી ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી। લોકો દ્વારા કહેવામાં આવ્યું કે પાણી નહીં તો વોટ નહીં। વર્ષની સમસ્યા છે, કોઈ કોર્પોરેટર એને સોલ્વ કરવા આવ્યું કે નહીં? આજે આ સમસ્યા 15 વર્ષ પહેલાની જ છે। માનો કે 15 વર્ષ પહેલા લાઈન બદલાઈ, અમારે લાઈન બદલી ખરી, પણ પાણી એટલું દૂષિત ને એટલું ખરાબ આવે છે, પીવા લાયક તો છે જ નહીં, અત્યારે જોવા લાયક નથી, એને સૂંઘવા લાયક બી નથી પાણી। તો પછી છોકરાઓને બીમારી અત્યારે તમે એવું કહો છો કોરોના નીકળે છે। કોરોના આ કોર્પોરેશનમાં જ કોરોના છે, બીજો કઈ કોરોના નથી। કોઈ રોગચાળો નથી આવતો, કશું જ કશી વાતે આવતું નથી, પણ પાણી પીવાથી બધું જ થાય। જીવન જરૂરિયાત વસ્તુ શું છે? પાણી છે। નાવા ધોવાથી મોડીને બધું જ પાણીથી થાય છે, તો પછી શું કરવાનું? રાંધવાનું તોય પાણીથી, આ જ પાણીથી કરવાનું છે। બોલો, બીમાર થાય બીમાર તો જો શરદી ખાંસી ઉધરસ તો કોઈને મળતી જ નથી, બરાબર છે। દવાખાનામાં જાય તો કોરોના કઈ રિપોર્ટ કાઢી કાઢે છે, એટલે અત્યારે ડોક્ટરોનું કોઈ એ નહીં, બધા પોતપોતાના માટે જ છે, એવું સમજી લેવાનું, કોઈ જનતા માટે છે નહીં। બેન, આગામી સમયમાં ચૂંટણી પણ આવી રહી છે, શું કહેશો? આગામી સમય જો ચૂંટણી આવી હશે, અમારી લાઈન બદલાશે, નવી લાઈન પેલું કામ થશે તો અમે વોટ આલવા બહાર નીકળીશું। બાકી આ ફરિયાની અંદર અમે વોટ આલવા કોઈને બહાર નીકળીએ નહીં। અને એવું સમજી લેવાનું કે અમે વેરાઈ બી ભરવા તૈયાર નથી। ઘર જેને ઉચકી લઈ જવું હોય લઈ જાય, લાઈનો ખોદી લઈ જાય તો કોર્પોરેશન લઈ જાય, લાઈટ બંધ કરી દે, જે કરવું હોય કરે, પણ અમે વેરા બી ભરવાના નથી। જો લગીન અમારો પ્રશ્નનું સોલ્યુશન નહીં આવે તો એ લગીન કઈથી વેરા ભરવાના? લાઈટ બિલ ભરીશું તો વેરો કઈથી ભરવાના અમે? એટલે આ સમસ્યાનો હલ પાણી જ છે। પાણીનો સમસ્યાનો હલ થશે ને તો રોડ રસ્તા બી ચેક કરી લો આવીને, બધી સમસ્યા અમારી છે, પણ મેન તો પાણી જ છે। અમારી જીવન જરૂરિયાત વસ્તુ પાણી છે, તો અમારે પાણીની જ સમસ્યા સોલ્વ કરશે તો જ અમે અહીં કોઈને વોટ આલવા નીકળીશું। બાકી અમારા વોટ ફેલ જશે, કોઈ વોટ આલવા નહીં। મેં સુધાબેન ચાવડા।